4 નંબરના વોર્ડમાં ચૂંટાઈ આવી છે, એટલે કે ચૂંટણી પહેલા જ ભારતીય જનતા પાર્ટીની જીતનો સિલસિલો શરૂ થઈ ગયો છે। આમ તો જ્યારે દેશની ચૂંટણી હતી ત્યારે સુરતમાં પણ આપણે જોયું હતું, તો આ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે। ભારતીય જનતા પાર્ટી ડંકો વગાડી રહી છે, ન માત્ર મહીસાગર જિલ્લામાં પણ જૂનાગઢ મહાનગરપાલિકાની પણ ચૂંટણી છે, ને એમાં 3 અને 14 નંબરમાં બિનહરીફ ભારતીય જનતા પાર્ટીની આખી પેનલ જીતી ગઈ છે, અને વોર્ડ નંબર 12માં પણ ભારતીય જનતા પાર્ટીના એક ઉમેદવાર જીતી ગયા છે। જ્યારે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે વાતચીત થઈ તો એમનું કહેવું હતું કે સામેવાળાએ જેને ફોર્મ ભર્યું હતું એ ફોર્મ ભર્યા પછી અમારા પક્ષની વિચારધારાથી પ્રેરિત થયા અને માટે અમને આ પરિણામ મળ્યું છે। હવે સમજી શકાય છે કે કેવી રીતે પ્રેરિત થયા હશે। ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ સાથે સંપર્ક સાધતા એમને અમારી વિચારધારા સાથે જોડાવવું હોય તો વોર્ડ નંબર 3ની આખી પેનલ બિનહરીફ થયેલ છે ભારતીય જનતા પાર્ટીની। વોર્ડ નંબર 14ની પેનલ બિનહરીફ થયેલ છે અને વોર્ડ નંબર 12માંથી એક કોંગ્રેસનું ફોર્મ દિલીપભાઈ ગલનું અમારા સમર્થનમાં આવેલ છે। એમ કુલ 2 વોર્ડ 8 સીટ બિનહરીફ થયેલ છે અને એક 12 નંબરમાંથી અમને સમર્થન મળેલ છે। અને આ બાજુ